Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite shlokas from Adhyay number 18, that is Moksha Sannyasa Yoga. Om Shri Paramatmani Namaha. Shloka number 43. Shauryan tejo dhrutir dakshay yuddhe chapyapalayanam दानमीश्वरस्भाश्च क्षात्रं कर्म સ્વભાવજમ. એનો અનુવાદ એવી રીતે છે કે વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે. શ્લોક નંબર 44. કૃષિ ગૌરક્ષ વાણિજ્યં વૈશ્ય કર્મ સ્વભાવજં પરિચર્યાત્મકં કર્મ શૂદ્રસ્યાપી સ્વભાવજં. એનો અનુવાદ એવી રીતે છે કે ખેતી, ગૌરક્ષા, વેપાર એ વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. શ્લોક નંબર 45. સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિર્લભતે નરઃ સ્વકર્મનિરતઃ સિદ્ધૈ યથા વિંદતિ શૃણુ. એનો અનુવાદ એવી રીતે છે કે દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે. હવે આ કેવી રીતે કરી શકાય છે એ તું મારી પાસેથી સાંભળ, એમ ભગવાન અર્જુનને કહે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.